હેલો ફ્રેન્ડ્સ, 504 પેપર જેનું યુનિટ નંબર 1 આજે આપણે લેક્ચર નંબર 2 ભણીશું. તો આગળ આપણે ગ્રાફિકલ મેથડ ભણી ચૂક્યા છીએ. તો આજે ગ્રાફિકલ મેથડનું એક એક્ઝામ્પલ પણ ગણી ગયા. તો એમાં આજે એક ગ્રાફિકલ મેથડનું એક્ઝામ્પલ ગણીશું અને સિમ્પ્લેક્સ મેથડનું એક્ઝામ્પલ ગણીશું. તો જોઈએ ગ્રાફિકલ મેથડનું એક્ઝામ્પલ. પહેલાં તો એની અંદર ગ્રાફ દ્વારા તમે જે આના એક્ઝામ્પલ સોલ્વ કરો છો, એલપીબી પ્રોબ્લેમ, જેને આપણે ગ્રાફિકલ મેથડ કહીએ છીએ. તો એક્ઝામ્પલ છે ફાઇન્ડ બાય ગ્રાફિકલ ઓફ એલપીપી એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 3x પ્લસ 4y સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ્સ x માઇનસ y ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0 માઇનસ x પ્લસ 2y લેસ દેન ઓલ ઇક્વલ ટુ 2 એન્ડ xy ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0. આટલી આપણી રકમ છે. તમને અહીંયા મેક્સિમાઇઝ ઝેડ આપ્યા છે, સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આપ્યા છે, બે ઇક્વેશન આપી છે. તો સોલ્યુશન આપણે મેળવીએ એનું. તો ફર્સ્ટ આપણે શું કરતા હતા, આગળ એક્ઝામ્પલ ગણો એમાં કે પહેલું પોઈન્ટ 0 0 લઈશું, એટલે કે એક્સ ને વાયની કિંમત 0 0 લઈએ તો એક્સ બરાબર 0 વાય બરાબર 0, તો એક પોઈન્ટ 0 0 મળશે. પછી હવે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0 લખાય. અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ હોય કે ગ્રેટર દેન ઇક્વલ ટુ હોય તો આપણે ઇક્વલ ટુ તરીકે લખી શકીએ. તો એક્સ હવે અહીંયા માઇનસ એક્સ પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 છે, તો માઇનસ એક્સ પ્લસ 2y ઇક્વલ ટુ 2 એવું પણ લખી શકાય. એવી રીતે આપણે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0 લઈને પહેલાં આપણે સોલ્યુશન મેળવીએ તો શું મળશે? અહીંયા એક્સ બરાબર વાય મળે છે, તો એક્સ 0 હોય તો વાય પણ 0 થાય. હવે આપણે માઇનસ આવ્યા બંનેનો શું કરીશું? એક વખત 0 મૂકીશું અને એક વખત વાયને 0 મૂકીશું, એક વખત એક્સને 0 મૂકીશું. એ પ્રમાણે કિંમત શોધીએ તો ફર્સ્ટ આપણે માઇનસ એક્સ પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 છે, તો માઇનસ એક્સ પ્લસ 2y આ સાઈડ આવશે તો માઇનસ 2 ઇક્વલ ટુ 0 થશે. હવે આની અંદર આપણે શું કરીશું? પહેલાં વાયને 0 લઈ લઈએ. વાયને 0 લેતા આપણને એક્સ બરાબર શું મળે છે? -2 મળશે. તો મળી ગયા -2 અને 0. બીજો પોઈન્ટ આપણે એવો મળશે, એક્સને 0 લઈએ તો 0 અને અહીંયા 2y જે છે ઇઝ ઇક્વલ ટુ 2 મળશે, એટલે કે y બરાબર તમને મળશે 1. -2 0 અને 0 1. હવે આપણે બીજી કઈ મેથડથી સોલ્વ કરીશું? પહેલાં 0 0 લઈ લીધા, પછી એકને 0 લીધા, બીજાને 0 લીધા, એવી રીતે સાબિત કર્યું. આ ઇક્વેશન માટે તો x બરાબર y જ મળતું હતું. હવે આમાં સેકન્ડમાં આપણે એવું કર્યું કે એકને 0 લીધા, પછી એકની કિંમત શોધી, એવી બે વેલ્યુ શોધી. હવે લોપની રીત વાપરીશું કે લોપ કરીશું બે ઇક્વેશનનું. એક્સ માઇનસ વાય બરાબર 0 અને માઇનસ એક્સ પ્લસ 2y બરાબર 2, તો y બરાબર 2 મળશે. તો અહીંયા એક્સ બરાબર 2 છે અને y બરાબર 2, તો પોઈન્ટ 2 પોઈન્ટ મળશે. બરાબર છે. હવે આપણને આ જે પોઈન્ટ મળે છે એ પોઈન્ટને આપણે ગ્રાફ ઉપર દર્શાવીએ. તો આપણે એક 0 0, -2 0, 0 1 અને બીજો 2 અને 2 એવો આપણને 4 પોઈન્ટ મળ્યા છે. એ પોઈન્ટને આપણે પહેલાં ગ્રાફમાં દર્શાવી દઈએ. અહીંયા વાય, અહીંયા એક્સ. તો એક્સ એક્સિસ ઉપર સૌથી વધારે પોઈન્ટ કયા છે? 2 છે, તો 1 અને 2 લખીશું. વાય એક્સિસ ઉપર નીચે એ પણ છે, એક્સ એક્સિસ ઉપર માઇનસ પણ છે, એટલે -2 લખીશું. એ -2 અને -1 પણ બરાબર છે. 0 1 એટલે એવી રીતે અહીંયા 1 અને 2 છે. તો બધા જે આ પોઈન્ટ છે 0 0 અહીંયા આવશે, 0 1 ક્યાં આવશે? અહીંયા આવશે. પછી -2 0 આવશે અહીંયા, તો -2 0 લખ્યા. પછી 0 1 આવી ગયા. હવે 2 2 ક્યાં આવશે? અહીંયાથી અહીંયા આ 2 2 થશે. બરાબર છે પોઈન્ટ. તો હવે આપણે શું કરીશું કે જે કવર થાય છે, જેટલા પોઈન્ટ કંઈ બાઉન્ડેડ મળે છે એ જોઈએ. તો જો કવર થતો હોય તો આટલો ભાગ જે છે એની અંદર આ ભાગ પણ બહાર જતો રહે છે, એટલે અડધો ભાગ આ આવે છે, આ આવે છે. બરાબર છે. એટલે કોઈ પાર્ટ અંદર કવર થતો નથી. અહીંયા બહારને બાઉન્ડેડ મળે છે, એટલે માટે આ રિજિયન આપણને અનબાઉન્ડેડ રિજિયન મળે છે. તો આવી ઇક્વેશનને આપણે શું કહીશું? અનબાઉન્ડેડ. તો કોન્વેક્સ રિજિયન ફોર અનબાઉન્ડેડ છે. તો આપણે એના માટે પોઈન્ટ લખીએ, કોઓર્ડિનેટ લખીએ, મેક્સિમાઇઝ ઝેડ લખીએ. 0 આગળ આપણે એક્ઝામ્પલ બાઉન્ડેડનું ગણ્યો, જેની અંદર કોઈ એરિયા આપણને મળતો હતો, 4 પોઈન્ટ હોય કે 2 પોઈન્ટ હોય એને ઘેરતો હોય એવો એક આપણને રિજિયન મળતો હતો. અહીંયા આપણને કોઈ એવો મળતો નથી, માટે આ જે કેવું મળે છે આપણને? અનબાઉન્ડેડ રિજિયન. તો હવે એના માટે કોષ્ટક બનાવીએ. તો પોઈન્ટ
લખીશું, જેમાં 0 આવશે, a આવશે. આ ભાગ આપણને મળે છે ને અલગથી, તો એક 0 અને એને આપી o અને આ a છે, o અને a, તો આ 0 0 અને એમાં શું છે 2 અને 2 પોઈન્ટ. મેક્સિમાઇઝ z બરાબર 3x + 4y છે, એની અંદર કિંમત મૂકતા z બરાબર 0, z બરાબર 14 મળે છે. તો મેક્સિમમ બરાબર આપણને 14 મળશે એટ પોઈન્ટ 2 આગળ, અને અનબાઉન્ડેડ રિજિયન મળે છે. તો અહીંયા આપણે ગ્રાફિકલ મેથડના 2 એક્ઝામ્પલ ગણી ગયા. આગળના લેક્ચરની અંદર એક એક્ઝામ્પલ બાઉન્ડેડવાળો ગણ્યો અને આજે આપણે અનબાઉન્ડેડવાળો ગણ્યો. તો હવે આપણે સિમ્પ્લેક્સ મેથડથી આને સોલ્વ કરીશું. સોલ્વ linear programming problem by simplex method. Maximize z equal to x1 plus x2 plus x3. Subject to constraint 2x1 plus x2 minus x3 less than or equal to 2 minus 2x1 plus x2 minus 5x3 greater than or equal to minus 6 4x1 plus x2 plus x3 less than or equal to 6 and x1 x2 x3 greater than or equal to 0. આટલી તમારી રકમ છે, બરાબર છે. હવે આ જ રકમ, આ ટાઈપની જ રકમ આપણે ગણી ગયા. બધી રકમો આ ટાઈપની જ હતી, પણ ઉપર લખ્યું હશે કે કઈ મેથડ તમારે સોલ્વ કરવી. તો આ યુનિટની અંદર આપણે 2 મેથડથી સોલ્વ કરવાના છે, જે આપણે ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરી ગયા. હવે સિમ્પ્લેક્સ મેથડ, તો જોઈએ હવે સિમ્પ્લેક્સ મેથડ કેવી રીતે આપણે ફાઇન્ડ કરીશું. તો આની ઉપર આપણે સિમ્પ્લેક્સ મેથડ એપ્લાય કરીએ. તો આટલી આપણી રકમ છે. તો ફર્સ્ટ આપણે શું કરીશું, જે આપણો મેક્સિમાઇઝ ઝેડ છે એને લખીશું. કેવી રીતે લખાશે? વી કેન રાઇટ સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે લખીશું એને. મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અહીંયા કેટલા s1 s2 અને s3 આવશે, જેટલી અહીંયા સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ ઇક્વેશન હશે એટલા આવશે, બરાબર છે. તો અહીંયા 3 છે, માટે અહીંયા 0s1 પ્લસ 0s2 પ્લસ 0s3 એ રીતે લખીશું. તો પહેલાં તો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ઝેડને ફેરવી દઈશું, જે આપણે લખ્યું x1 પ્લસ x2 પ્લસ x3થી લખ્યા છે એ રીતે. હવે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટને આપણે જે લેસ દેન ઓર ઇક્વલ ટુ છે એની જગ્યાએ ઇક્વલ ટુ ફોર્મમાં લખીએ તો કેવી રીતે લખાશે? 2x1 પ્લસ x2 માઇનસ x3 પ્લસ s1 ઇક્વલ ટુ 0, બરાબર છે. અને નીચેના પદને આવશે પ્લસ s2 ઇક્વલ ટુ -6 પ્લસ s3 ઇક્વલ ટુ 6, બરાબર છે. હવે અહીંયા જે x1 છે બરાબર 0 છે, x2 બરાબર 0 છે, x3 બરાબર 0. નોન બેઝિક હિયર ઇનિટિયલ બેઝિક ફેઝિબલ સોલ્યુશન s1 બરાબર 2, s2 બરાબર -6, x3 બરાબર 0. અહીંયા આપણી જોડે જે s જે છે ઇનિટિયલ બેઝિક ફેઝિબલ સોલ્યુશન છે, જેનો s1 બરાબર 2 તરીકે લઈશું, s2 બરાબર -6 જે એના ઇક્વલ ટુ બરાબર જે છે એ થશે, s3 બરાબર શું થશે? 6 થશે, વિચ ઇઝ જનરેટેડ બાય ફોલોવિંગ. હવે એક કોષ્ટક બનશે. તો અહીંયા તમે જુઓ જે આપ્યું છે એ પ્રમાણે આપણે પાછળ કોષ્ટક બનાવવાનું છે, એટલે કે ઝેડ છે એ જોઈ લઈએ અને એના કોફિશિયન્ટ જે છે એ આપણે કોષ્ટકની અંદર લખીશું. તો પહેલાં તો CJ લખીશું, પછી અહીંયા CB, B, x1, x2, x3. હવે આ જે CJ છે અને અહીંયા B છે અને આ CB છે. CJ એટલે કે કોફિશિયન્ટ, CB એ આ બીના કોફિશિયન્ટ એટલે સહગુણક. હવે જે B પછી જે આ લખ્યું છે એ શું લખ્યું છે? ઝેડ લખ્યું છે. આગળ આપણે જે ઝેડ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખ્યું એ ઝેડના એલિમેન્ટ જ છે, જેને સરવાળા ફોર્મમાં હતા એને આપણે કોષ્ટક ફોર્મમાં લખીએ. x1 લખાશે, x2 લખાશે, x3 s1 s2 s3 તરીકે લખાશે. પછી અહીંયા આવશે BJ અને લાસ્ટ કોલમ બનશે રેશિયોની જે BJ બાય AI જે છે. હવે ઉપર CJ છે, તો x1 જે છે એનો કોફિશિયન્ટ 1 હતો, s2નો 1 હતો, x3નો 1 હતો, s1 s2 s3ના 3 0 હતા. હવે અહીંયા જે બીમાં કેવા પોઈન્ટ આવશે? બી શું ધરાવશે? જે s1 s2 અને s3 છે એ આવશે, s1 s2 અને s3. એના CB એટલે કે આ s1 s2 અને s3ના કોફિશિયન્ટ, એના સહગુણક કયા હતા? 0 0 અને 0. હવે અહીંયા શું આવશે? x1 એટલે કે જે આપણે 3 ઇક્વેશન આગળ હતી એ 3 ઇક્વેશનનો જે x1નો કોફિશિયન્ટ છે એ આવશે, x2નો કોફિશિયન્ટ છે એ આવશે. એવી રીતે x1નો 2 હતો, x2ની અંદર 1 હતા, x3ની અંદર -1, s1ની અંદર 1 છે.
પછી એ પદની અંદર H2 છે નહીં, H3 છે નહીં, તો એના કોફિશિયન્ટ 0 0 થશે અને બીજે એટલે ઇક્વલ ટુ પછીનું જે હતું એ 2. હવે શું કરશો આગળ? S3 એ રીતે H2 માટે લખીશું એટલે બીજી ઇક્વેશન જે આવશે -2 1 -5 0 1 0 -6. પછી અહીંયા બીજે આવી ગયું -6. હવે અહીંયા S3 એટલે કે x1 કયો આવશે? ત્રીજી ઇક્વેશનવાળો x1 નો કોફિશિયન્ટ 4 1 1 0 0 1 6 એવી રીતે. તો હવે અહીંયા ZJ શોધીએ. ZJ નો મીનિંગ શું થશે? આ જે CB છે અને આ x1 છે એ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો રહેશે. એટલે કે 0 × 2 કેટલા થશે? 0. પછી પ્લસ 0 × -2 પછી પ્લસ 0 × 4. તો 0 જ આન્સર આવશે કારણ કે 0 × 2 એટલે 0, 0 × -2 એટલે 0, 0 × 4 એટલે 0. તો અહીંયા શું આવશે? 0 આવશે. હવે એવી રીતે આ કોલમ માટે જોઈશું. જેમ આ કોલમ માટે આ લીધા હતા, હવે x2 માટે શું લઈશું? x2 વાળા જે પોઈન્ટ છે એ 1 અને 0 પ્લસ 1 × 0 પ્લસ 1 × 0 શું મળશે? 0. એના પછી -1 × 0 -s × 0 પ્લસ 1 × 0 એટલે પણ 0 મળશે. આની અંદર પણ શું થશે? 0 છે માટે બધામાં 0 જ આવશે. જો આખું પદ જે છે જે આપણને 0 મળશે. હવે આપણે ડેલ્ટા જે શોધીએ. ડેલ્ટા જેની અંદર શું કરશો? CJ - ZJ એટલે કે CJ માંથી ZJ બાદ કરવાનું. CJ છે 1, આ પહેલી કોલમ માટે લખવું હોય તો CJ 1 છે અને એનું ZJ 0 છે. 1 માંથી 0 બાદ કરો તો 1, પછી 1 માંથી 0 કરો તો પાછો 1 આવશે. આ 1 છે, અહીંયા 0 છે તો 1 આવશે. 0 માંથી 0 તો અહીંયા 0, 0 માંથી 0 0, 0 માંથી 0 બાદ કરો તો 0. હવે નીચે શું જોવાનું રહેશે? અહીંયા આપણે આ જે છે ઓપ્ટિમલ ક્યારે કહેવાશે? જ્યારે અહીંયા નેગેટિવ પોઈન્ટ આવતા હોય તો આપણે કહીશું કે આ પ્રોસેસ અહીંયા સિમ્પ્લેક્સ મેથડ દ્વારા આપણને x1 x2 અને x3ની વેલ્યુ મળે છે. પણ અહીંયા કોઈ નેગેટિવ પોઈન્ટ આવતા હોય ત્યારે અહીંયા કોઈ નેગેટિવ પોઈન્ટ આવતા નથી, હજુ પોઝિટિવ છે. જ્યાં સુધી પોઝિટિવ આવતા હોય ત્યાં સુધી આ પ્રોસેસ આપણે કરે જઈશું. તો અહીંયા મોટું જે છે 1 છે મોટો, અહીંયા 1 છે, અહીંયા 1 છે, પણ ફર્સ્ટ કોલમ છે એટલે માટે આપણે આ લઈશું. જો અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, 5 હોય તો આ બધામાંથી જે 5 મોટા છે તો 5 વાળી કોલમ લેવાની. પણ અહીંયા 1 1 જ છે, 1 અને 0 જ છે માટે 1 અને 0 માંથી તો 1 જ મોટા, પણ ત્રણ જગ્યાએ 1 છે તો આપણે કયો 1 લેવો? તો એ ફર્સ્ટ આવે છે એ જ આપણે લઈ લઈશું. તો આપણે હવે આ કોલમ જોઈશું. બરાબર છે? આ લીધું તો આ કોલમ લેતા હવે અહીંયા રેશિયો લખીએ. BJ/AIJ એટલે બીજે એટલે કે 2/2 લઈએ તો કેટલા થશે? 1. પછી -6/-2 એટલે 3 અને 6/4 એટલે 3/2 થશે. હવે આ ત્રણમાંથી આ બધામાંથી જે નાનો છે એ પોઈન્ટ જોઈશું. અહીંયા આપણે શું જોયું? જે મોટું હોય એ જોયું. હવે અહીંયા આપણે એવું જોવાનું જે નાનું હોય એ જોવાનું. 1 નાનો થશે તો 1 વાળી કોલમ રો લઈશું. તો આ કોલમ અને આ રો તો કયો પોઈન્ટ? અહીંયા બોક્સ બનાવી દઈશું. 2 પોઈન્ટ જે છે એ લઈશું. હવે નેક્સ્ટ કોષ્ટક બનાવવા માટે શું કરવું પડશે? બધું ચેન્જ થઈ જશે. જ્યાં આગળ આ 2 છે, બરાબર છે, એનો કોફિશિયન્ટ એનો કયો છે? x1 છે ઉપર, તો આ s1 જે છે એ જતો રહેશે. તો નેક્સ્ટ આપણે બનાવીશું એની અંદર શું કરીશું? s1ની જગ્યાએ x1 લખાશે. જુઓ આ મળ્યું ને આપણને, એના ઉપર x1 છે તો આ s1ની જગ્યાએ અહીંયા x1 આવી જશે. હવે x1 આવશે તો x1નો કોફિશિયન્ટ ઉપર 1 છે તો અહીંયા જે 0 હતા એના જગ્યાએ CB બરાબર એનો 1 થઈ જશે. તો અહીંયા આપણે 1 મૂકી દઈશું. હવે નેક્સ્ટ પ્રોસેસ શું કરીશું? અહીંયા જે 2 છે એ 2ને આપણે કાઢીને 1 લાવવા છે. તો આને 1 બનાવવા માટે શું કરવું પડશે? 2ને શું કરીએ તો 1 થાય, તો 2ને 2 વડે ભાગી દઈએ તો 1 થાય. તો આખો જે આ રો છે એને આપણે 2 વડે ભાગી દઈશું તો અહીંયા 1 મળશે. તો એ રોને આપણે 2 વડે ભાગીએ તો અહીંયા 1 મળશે. અહીંયા 1ને 2 વડે ભાગીએ તો 1/2 થશે. પછી -1ને ભાગીએ તો -1/2, પછી 1 હોય તો 1/2, 0 ને 0 0 થશે. 2ને ભાગો તો 1 થશે. રેશિયોને નહીં ભાગી દેવાનો, ખાલી બીજે સુધી જ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે -2. એના પછીના જે બે છે
એના નીચેના બે હોય કે એના ઉપરના હોય એ બધા 0 0 કરી દેવાના. જે આપણને પોઈન્ટ મળ્યો એને આપણે 1 કરવાનો, બાકીના બધા 0 કરી દેવાના. એ કોલમની અંદર જે આપેલા હોય એની વાત છે આ. તો આ અહીંયા આપણે બે પોઈન્ટ છે -2 અને 4, આ બંનેને 0 0 કરવા છે. 0 0 કરવા માટે શું પ્રોસેસ કરીએ તો 0 થાય. -2 ક્યારે 0 થાય? જ્યારે -2ની અંદર +2 આવે તો આ પદ 0 થાય. તો શું કરવું પડશે? +2 ઉમેરી દેવા પડશે. તો અહીંયા આખા રો જે છે એ રોને +2 ઉમેરી દઈએ. બરાબર, તો અહીંયા સુધી 0 થશે, 2 થશે, -6, 1, 1, 0, -4 થશે. આ બધામાં શું કર્યું? આ રોમાં 2 ઉમેરી દીધા. હવે નેક્સ્ટ 4 છે એને 0 કરવા છે, તો એમાં શું કરશો? 4ને 0 કરવા માટે હવે જે આ ઉપર જે આપણે લખ્યા 2 એને આપણે એને આપણે +2 વડે ગુણીએ તો 4 થશે. 2 વડે ગુણતા આમાં ભાગીએ તો આપણને ગુણીને આની અંદર બાદ કરીએ તો મળી જશે 0, 4, તો અહીંયા 0 મળશે. તો એ આખી કોલમમાં એ પ્રોસેસ કરતાં અહીંયા શું મળશે? જો અહીંયા લખ્યું જ છે કે R1 જે છે એને 1/2, પહેલી રોને શું કર્યું આપણે? 1/2 કર્યો, 2 વડે ભાગ્યા. પછી બીજી રો જે છે એને શું કર્યું આપણે? 0 બનાવવા માટે R2 1 1 કર્યા. પછી ત્રીજી રો જે છે એને 3 1 -2 કર્યા. -2 વડે આને ગુણ્યા અને આમાં ઉમેરી દીધા. એવું કરો તો પણ ચાલે, 2 વડે ગુણો અને ઉમેરો તો પણ ચાલે. તો -1 આવશે, 3 આવશે, -2 આવશે, 0 આવશે, 1 આવશે અને 2 આવશે. હવે આ બધાનું સાદુરૂપ આપીએ. હવે ZJ લખીએ આપણે. આપણા ZJ શું કઈ રીતે લખાશે? આ G1 × 1 એટલે 1, પછી +0 × 0 એટલે 0, +0 × 0 એટલે 0, એટલે કેટલા મળશે? 1. એ રીતે 1/2 × 1 +2 × 0 +-1 × 0 એટલે 1/2 આવશે. એવી રીતે પ્રોસેસ કરતા જઈએ તો -1/2, પછી 1/2, 0, 0 મળશે. હવે ∆J બરાબર CJ - ZJ લઈએ. CJ - ZJ એટલે CJ કયા છે આપણા? આ ઉપર જે છે CJ છે, એટલે x1 માટે શું લખાશે? 1માંથી ZJ બાદ કરો, એ 1 છે તો 0, 1માંથી 1/2 બાદ કરો, 1/2 રહેશે. 1માંથી -1/2 તો 3/2, 0માંથી 1/2 બાદ કરો તો -1/2, 0માંથી 0 તો 0, 0માંથી 0 બાદ કરો તો 0 મળશે. તો હવે અહીં નીચે આપણે શું જોતા હતા? સૌથી મોટો જે હોય 3/2 રહીશું. તો 3/2 મોટા છે તો 3/2 વાળી કોલમ આવશે. હવે આપણે અહીંયા રેશિયો બનાવીએ. રેશિયો બનાવવા માટે જે આ કોલમ છે એમાંથી બાદ કરવાનું થશે, એટલે કે આ 1 છે એને ડિવાઈડ કરો -1/2 સાથે, તો શું થશે? -2. એવી રીતે -6 છે તો -4ને -6 ડિવાઈડ કરો તો 2/3 મળશે. તો 2/3 થશે આનો. હવે અહીંયા આપણે શું લઈશું? જે માઇનસવાળું પદ છે એને અવગણીશું. ધન પદ છે એમાંથી જોઈએ કોણ મોટું છે, તો 2/3 છે ને 2/3 છે, પણ આ જે રો છે એટલે બંને સેમ છે માટે આ જ લઈ લઈએ. તો આ 3 છે. હવે આ 3ને સેમ પ્રોસેસ આવી કરીશું. જ્યાં 3 દેખાય છે ત્યાં આગળ આપણે શું કરીશું? 1 લાવી દઈશું અને બાકીના ઉપરના બે પદ છે એમાં 0 લાવી દઈશું. તો સેમ પ્રોસેસથી આપણે જો કરીએ તો શું થશે? ત્યાં આગળ જે x2 જે ચેન્જ થઈ જશે ને, s2 એમને એમ રહેશે, s3ની જગ્યાએ x3 આવશે જેનો કોફિશિયન્ટ 1 છે. તો હવે આપણે x3 જે છે એ આપણે 1 લાવવાના છે. અહીંયા 1 લાવવા માટે શું કરવું પડશે? આને 3 વડે આ જે રો છે એને 3 વડે ભાગી દઈએ. 3 વડે ભાગતા 0 મળે, -1/3 મળે, 1 મળે, 2/3 મળશે, 0 મળશે, 1/3 મળશે, 2/3 મળે છે. હવે નેક્સ્ટ પ્રોસેસ ઉપર 0 લાવવા છે, એના પછીના પદને 0 લાવવા છે આપણે. તો 0 લાવવા માટે એના પછીના પદને શું કરીશું? R3ની અંદર 2 વડે ગુણીને બીજાની અંદર આપણે ઉમેરી દઈએ તો 0 થઈ જતા મને 0 0 -3 1 2 0 થશે. એટલે ઉપર 0 લાવવા માટે શું પ્રોસેસ કરીશું આપણે? 1ની અંદર જે R3 છે એને 3 વડે ભાગીને ઉમેરીશું, બરાબર? તો એ થશે 0 થશે. એક પ્રોસેસ કરીશું. હવે
અહીંયા જોઈએ જેડ જે એટલે શું મળશે, આ બંનેનો ગુણાકાર વત્તા આ બંનેનો ગુણાકાર એવી રીતે કરવા જશો તો 1 મળશે, 0 મળશે, 1 મળશે, -1/2, 0, 1/2. CJ માઇનસ ZJ એટલે ડેલ્ટા J. CJ માઇનસ ZJ એટલે CJ એટલે 1 માંથી આપણે ZJ બાદ કરીએ તો 0 થશે, 1 માંથી 0 બાદ કરીએ એટલે 1 મળશે, 1 માંથી 1 બાદ કરીએ તો 0 મળશે, તે 0 માંથી -1/2 બાદ કરીએ તો +1/2 મળશે, 0 માંથી 0 બાદ કરીએ 0 મળશે, 0 માંથી 1/2 બાદ કરીએ -1/2 મળશે. આપણે અહીંયા બધા માઇનસ લાવવાના છે અથવા તો 0, પણ અહીંયા આપણને હજુ પોઝિટિવ નંબર દેખાય છે માટે હજુ એક કોષ્ટક બનશે. તો અહીંયા મોટી સંખ્યા છે એ લઈએ, આ કોલમ આવશે. હવે આ મોટી સંખ્યા છે માટે આ કોલમ લીધી, તો એ પ્રમાણે હવે રેશિયો બનાવીએ. બીજે 4/3 છે એમાંથી આપણે 1/3 ભાગી દઈએ તો 4 થશે. પછી એ રીતે કરવા જશો તો 0 મળશે, અહીંયા -2 મળશે. તો -2 અને 0ને અવગણવાના અને જે 4 છે એ લાઈન લઈએ. અહીંયા આપણે જે સૌથી નાનું છે એને લઈએ છીએ, પણ જો 0 આવતા હોય તો એ નહીં લેવાના, માઇનસવાળી સંખ્યા આવતી હોય એ પણ નહીં લેવાની, બરાબર. જો બધી ધન હોય તો ધનની અંદર જે સૌથી નાની છે એ જોવાની. તો અહીંયા 4 છે, 4 લઈએ તો આવશે અને એક આ મળશે. તો આને આપણે કોષ્ટક બનાવીને આને અહીંયા 1 બનાવવાના છે. તો ફરી એક કોષ્ટક બનશે. તો એની અંદર શું થશે, એને 1 બનાવવા છે. તો આ જે x2 છે એ અહીંયા મુકાઈ જશે, x1 આ બધું એમના એમ રહેશે, s2ની જગ્યાએ. બરાબર છે, તે આપણે અહીંયા શું મૂકીશું, 1 કરી દઈશું. હવે આ જે પદ છે 1/3 એને આપણે 1 બનાવવાના, બાકીના નીચેના બેને 0 બનાવવાના. તો જુઓ અહીંયા શું કર્યું એમને, 1/3ને કાઢવા માટે શું કરીશું, 3 વડે ગુણીશું. તો પહેલી રોને 3 વડે ગુણી દઈએ તો r13. અહીંયા પ્રોસેસ લખી જ છે કે જુઓ r13, તો પહેલી રોને આપણે 3 વડે ગુણી દઈએ તો એ 3 જતા રહેશે એટલે 1 આવશે. એટલે 1 0 1/2 0 1/2 આવું મળશે અને બીજે બરાબર 4 મળશે. તો એવી રીતે બીજું શું પ્રોસેસ કરીશું, બાકી 0 લાવવાના છે. આ તો રો 0 જ છે માટે એમાં કંઈ પ્રોસેસ નહીં થાય, આપણે 0 જ લાવવાના હતા, 0 છે. હવે એના પછી -1/3 છે એને 0 લાવવાના છે. તો એના માટે શું કરીશું, આપણે 1ની અંદર 1 વડે ગુણીશું અને આની અંદર ઉમેરી દઈશું, બરાબર. 1ની અંદર 1 વડે ગુણી દઈએ, 1/3ને 1 વડે ગુણીને આની અંદર ઉમેરો એટલે -1/3 + 1/3 એટલે શું થશે, 0 મળશે. 1 એવી રીતે -1/2 0 1/2 અને અહીંયા 2, બરાબર. પહેલી રોને આપણે -1 વડે ગુણીને આની અંદર ઉમેરવાની છે ત્રીજી રોમાં. એ પ્રોસેસ અહીંયા કરી છે. તો ZJ શોધીએ. ZJ એટલે 1×3 + 0×0 + 1×1 એટલે કેટલા મળશે અહીંયા, 1×3 એટલે 3 અને 1×1 એટલે 1, 1 + 3 + 1 એટલે 4 મળશે. તો અહીંયા 4 આવે. હવે 1×1 એટલે 1, 0×0 એટલે 0, પછી 1×0 એટલે 0 એટલે અહીંયા કેટલા મળશે, 1 મળશે. એ તે 0 ને 1 સાથે મલ્ટીપ્લાય કરો, 0 ને 0 સાથે, 0 1 ને 1 સાથે તો 1 આવશે. એવી રીતે આગળ પ્રોસેસ કરતા 0 0 1 આવશે. હવે ડેલ્ટા જે બરાબર CJ માઇનસ ZJ થશે. CJ માઇનસ ZJ એટલે CJ કેટલા છે, અહીંયા 1 માંથી 4 બાદ જાય તો -3, 1 માંથી 0 જાય તો 1 જાય તો 0, 1 માંથી 1 બાદ કરશો તો 0, પછી આ 0 માંથી આ 0 બાદ થશે તો 0, એટલે 0 માંથી 0 તો 0, 0 માંથી -1 બાદ કરો તો -1. તો અહીંયા હવે સ્ટોપ કરી દઈશું. હવે અહીંયા આપણને મળી જશે, કારણ કે જ્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી જઈશું જ્યાં સુધી નીચે પોઝિટિવ સંખ્યા દૂર થાય, એટલે કે અહીંયા નેગેટિવ પોઈન્ટ આવવા જોઈએ, નેગેટિવ પોઈન્ટ અને 0. તો અહીં જો 0 0 આવે છે અને બાકીના નેગેટિવ છે, કોઈ પોઝિટિવ પોઈન્ટ લાગતો નથી. પોઝિટિવ પોઈન્ટ હોય તો આગળ આપીને ફરી બીજું કોષ્ટક બનાવવું પડે. તો અહીંયા હવે આપણને રેશિયો શોધવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે કોઈ આપણે જોશે એની મોટી કોલમને નાનો રો, બરાબર. તો એના માટે અહીંયા આપણે લખી દઈશું વી ગેટ ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અહીંયા આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ડેલ્ટા જે મળ્યા. ક્યાં સુધી પ્રોસેસ કરવાની છે, ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે ત્યાં સુધી. તો અહીંયા આપણને ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળ્યા છે. x1ની કિંમત શું મળી, 4,
x2ની કિંમત 0, x3ની કિંમત 2 મળી. તો x1 x2 અને x3ની વેલ્યુ આપણને મળી ગઈ છે અને આગળ આપણે જે મેક્સિમાઇઝ z હતું, zનું જે સૂત્ર હતું એની અંદર આ કિંમત મૂકતા આપણને શું મળે? 4 + 2 એટલે 6 મળે છે. તો અહીંયા આન્સર આપણો z બરાબર 6 મળે છે.